હવે તમારામાંથી એવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે ફર્સ્ટ યરમાં સ્ટડી કરી રહ્યા છે, તો કે એવામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મને કોન્ટેક્ટ કર્યો છે કે સર અમને અત્યારે કોલેજની અંદર ટીચિંગ તો સ્ટાર્ટ નથી કર્યું, પરંતુ અત્યારે શરૂઆતના જે દિવસો છે, પછી સેલ્ફ ફાઇનાન્સ મતલબ કે કોલેજ હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, પ્રાઇવેટ હોય કે પછી જીટીયુ અંતર્ગત આવતી હોય કે કોઈ પણ પ્રકારની કોલેજ હોય, પરંતુ એમાં ટીચિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં અત્યારે જે ટાઈમ પીરિયડ છે તો કે એમાં ઇન્ડક્શન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો પહેલો ક્વેશ્ચન સર અમારો એ છે કે સર શું એની અંદર જવું કમ્પલસરી છે કે નહીં, કે કદાચ બાયચાન્સ જો અમે એમાં અત્યારે ના જઈને સીધું ટીચિંગ સ્ટાર્ટ થાય ત્યારે જ જઈએ તો ચાલશે ને એમ, કારણ કે એના લીધે અમારા કોઈ રિઝલ્ટ પર કોઈ ફેકલ્ટી દ્વારા ઇફેક્ટ તો કરવામાં નહીં આવે. તો આ પહેલો ક્વેશ્ચન છે. અને જો જવાનું હોય, કમ્પલસરી હોય, તો શું એનું કંઈ માર્કિંગ હોય છે કે પછી એનું કંઈક તમારે પ્રિપેરેશન કરવાની હોય છે? તો આજના આ વિડીયોમાં તમને તમારા એ દરેક ડાઉટનો જવાબ મળી જવાનો છે. તો ખાસ આ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નીચે લિંક તમારે જો શેર કરી રાખું છું કે થ્રુઆઉટ તમારા જીટીયુનો જે ટાઈમ પીરિયડ કહે તો એમાં તમને ખાસ યુઝફુલ થશે. એ વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. દરેક નવી લેટેસ્ટ જીટીયુની અપડેટ હશે તમને ત્યાં મળતી રહેશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે ઇન્ડક્શન પ્રોગ્રામ કે કોઈ પણ આપણે સ્ટુડન્ટની હું વાત કરું કે જે જનરલી બેટા તમે ફર્સ્ટ યરમાં જોડાઓ ને, તો તે વખતે ટીચિંગ સ્ટાર્ટ થવાનો જે ટાઈમ પીરિયડ હોય એના થોડાક સમય પહેલાં આ ઇન્ડક્શન પ્રોગ્રામ આવતો હોય છે. એ દરમિયાન કેટલીક કોલેજ આપણે એવું કહીએ તો કે વિલેજ વિઝિટ કરાવતી હોય છે, કેટલીક કોલેજ એવી હોય છે કે જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરાવતી હોય છે. અને એની અંદર હું તમને કહું તો એની કોઈ માર્કિંગ સિસ્ટમ નથી હોતી, એના કોઈ માર્ક્સ તમને હોતા જ નથી. એટલે તમે જો એવો કોઈ ડર તમારા માઇન્ડમાં રાખીને બેઠા છો કે એની અંદર જવા ના જવાથી ફરક પડશે અને તમને ફેલ કરી દેશે, તો એ વસ્તુ ખોટી છે. કારણ કે એના કોઈ માર્ક છે જ નહીં, બરાબર? આ જસ્ટ એક એક્ટિવિટી છે. પછી ઇન્ડોરવાળી હોય કે આઉટડોરવાળી હોય એનું કોઈ માર્કિંગ રહેશે નહીં. પણ એનો મતલબ એવું નથી કે આપણે કોલેજમાં નહીં જવું. મારા તરફથી તમને ખાસ સજેશન રહેશે કે ભલે એની માર્કિંગ સિસ્ટમ ના હોય પણ છતાં પણ તમે કોલેજમાં જવાનું રાખો. કારણ કે એનાથી સૌથી પહેલું તો કે ઇન્ડોર અને આઉટડોર એક્ટિવિટીમાં તમે પાર્ટ લેતા થશો તો જે તમારી અંદરનો કોન્ફિડન્સ છે એ પણ ડેવલપ થશે. કોલેજમાં જશો તો નવા ફ્રેન્ડ્સ બનતા થશે. એ ઉપરાંત તમને કહું તો તમારા જે ફેકલ્ટીઝ છે કે જે થોડા ટાઈમ પીરિયડ પછી તમને રેગ્યુલર ટીચિંગમાં આવવાના છે, ભણાવવાના છે, તો એમની જોડે પણ તમે ટચમાં આવશો. અને આ બધા ઉપરાંત કે ભલે તમને એનું માર્કિંગ નથી, પરંતુ ઘણી બધી કોલેજોની અંદર, મોટાભાગની કોલેજોમાં એ માટે એક રિપોર્ટ એન્ડમાં બનાવવાનું કહેવામાં આવે છે. તો ખાસ તમારે એ રિપોર્ટ માટેની પણ તૈયારી રાખવી પડી શકે છે. તો જેટલી પણ જગ્યા પર તમે જાઓ, કોઈ વિલેજની વિઝિટ કરવા જાઓ કે કોઈ ઇન્ડોર કે આઉટડોર ગેમ માટે એ કરો કે વોટ એવર તમે કંઈ પણ કરી રહ્યા છો આ ઇન્ડક્શન પ્રોગ્રામમાં, તો દરેકની અપડેટ તમારી પાસે રાખવાની રહેશે. થોડા ઘણા ફોટોસ પણ ક્લિક કરીને રાખતા રહેજો. કારણ કે તમને લાસ્ટમાં જો એ રિપોર્ટ રેડી કરવાનું કહેવામાં આવે, બરાબર, તો તમારી પાસે એના ફોટોસ હોય, એની ઇન્ફોર્મેશન તમે કલેક્ટ કરીને રાખેલી હોય, તો તમે એના પરથી એક 10 પાનાનો પણ એક રિપોર્ટ રેડી કરીને કોલેજમાં સબમિટ કરાવી શકો છો. સો આ મેં તમને બેટા જે પણ ઇન્ફોર્મેશન કીધી એ ખાસ યાદ રાખજો. તમારા કોલેજ લાઈફમાં આવી નાની નાની મુમેન્ટ્સ પણ તમને બહુ યુઝફુલ થવાની છે. બાકી જીટીયુની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા હશો તો આવનારા 3 કે 4 વર્ષ છે તો એમાં આપણો કોન્ટેક્ટ આવી રીતે થતો જ રહેશે. અને આવી ઘણી બધી યુઝફુલ ઇન્ફોર્મેશન હું તમારા માટે આ ચેનલ પર ટાઈમ ટુ ટાઈમ લાવતો રહીશ. સો ફરીથી કહી દઉં છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક તમારી જોડે છે જ, તો ખાસ ત્યાંથી જોડાઈ જજો. થેન્ક યુ સો મચ.